નમસ્કાર દોસ્તો, લાઈવ ગુજરાત સમાચારમાં આપનું સ્વાગત છે। દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચારની માહિતી મેળવીએ તો પીએમ કિસાનની અંદર 2000નો 19મો હપ્તો ક્યારે આવશે જે અંગેને લઈને મહત્વપૂર્ણ અપડેટ સામે આવી છે, જેમાં પીએમ કિસાન યોજનાનો હપ્તો વર્ષની અંદર 3 વખત આવે છે। મતલબ કે હપ્તાની રકમ દર 4 મહિને આપવામાં આવે છે અને 18મો હપ્તો ઓક્ટોબર મહિનાની અંદર આવ્યો છે અને હવે 19મો હપ્તો 4 મહિના પછી એટલે કે ફેબ્રુઆરી 2025ની અંદર આવશે। જો કે હજુ સુધી સરકાર દ્વારા 19મા હપ્તાને લઈને કોઈ પણ સત્તાવાર રીતે માહિતી આપવામાં નથી આવી, પરંતુ જો 19મા હપ્તાની તમે રાહ જોઈ રહ્યા છો તો ખાસ જાણી લેજો, કારણ કે ઈ-કેવાયસી કરવું સરકાર દ્વારા જરૂરી કરવામાં આવ્યું છે। પીએમ કિસાન યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ઈ-કેવાયસી કરાવવું જરૂરી છે। જો કોઈ ખેડૂત ઈ-કેવાયસી કરાવે નહીં તો તેને આ યોજનાનો લાભ મળશે નહીં। ખેડૂતો 3 રીતે ઈ-કેવાયસી કરાવી શકે છે, જેમાં પહેલી ઓટીપી આધારિત તમે ઈ-કેવાયસી કરાવી શકો છો। બીજું બાયોમેટ્રિક એટલે કે તમારી ફિંગરપ્રિન્ટ આપીને પણ તમે ઈ-કેવાયસી કરાવી શકો છો અને ત્રીજી રીત જેમાં તમે ફેસ ઓથેન્ટિકેશન આધારે ઈ-કેવાયસી કરાવી શકો છો। આમ જો ખેડૂત મિત્રો તમે હજી સુધી પણ ઈ-કેવાયસી કરાવ્યું નથી તો જરૂરથી કરાવી લેજો, કારણ કે જ્યાં સુધી તમે ઈ-કેવાયસી નહીં કરાવો ત્યાં સુધી 19મો હપ્તો તમારા ખાતાની અંદર જમા કરવામાં નહીં આવે તેવી પણ અપડેટ સામે આવી છે। તો એ ઉપરાંત સગીર દ્વારા વાહન ચલાવવા ઉપર 25,000 રૂપિયાનો દંડ પણ કરવામાં આવશે। વાહન ચલાવતી વખતે ડ્રાઇવિંગ લાયસન્સ ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે। સગીર દ્વારા વાહન ચલાવવા બદલ ભારે દંડ વસૂલવામાં આવશે। જો 18 વર્ષથી ઓછી ઉંમરના લોકો વાહન ચલાવતા જોવા મળે છે તો તેમને 25,000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે। આ ઉપરાંત વાહન માલિકનું ડ્રાઇવિંગ લાયસન્સ પણ રદ થઈ શકે છે। ઉપરાંત સગીર 25 વર્ષનો ન થાય ત્યાં સુધી તેને લાયસન્સ પણ આપવામાં આવશે નહીં। અને જણાવી દઈએ કે લાયસન્સ 18 વર્ષની ઉંમર પૂર્ણ થયા પછી જ આપવામાં આવે છે અને આ પણ મોટો ફેરફાર 1 જૂનથી કરવામાં આવી રહ્યો છે, કે જેમાં સગીર દ્વારા વાહન ચલાવવામાં આવશે અને પકડાશે તો 25,000 રૂપિયાનો દંડ કરવામાં આવશે અને વાહન માલિકનું ડ્રાઇવિંગ લાયસન્સ પણ રદ કરવામાં આવશે, જેવો પણ મોટો ફેરફાર અને બદલાવ કરવામાં આવ્યો છે। તો એ સાથે જ દર મહિને મળશે 15,000 રૂપિયાની સહાય। પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના વિશે તમે સાંભળ્યું હશે। વડાપ્રધાન મોદીએ આ યોજના 13 ફેબ્રુઆરી 2024ના રોજ શરૂ કરી હતી। મફત વીજળી યોજનાની અંદર શોર્ટ ટાઈમની અંદર રેકોર્ડ બ્રેક 1 કરોડથી વધુ રજીસ્ટ્રેશન થઈ ગયા છે। આ યોજના અંતર્ગત દરેક ઘરોને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે। એટલું જ નહીં, કેન્દ્ર સરકારની આ યોજનાથી તમને 15,000ની વાર્ષિક આવક પણ થશે, જેવી પણ માહિતી જાહેર કરવામાં આવી છે। કઈ રીતે 15,000ની સહાય મળશે? તો 1 કિલોવોલ્ટ સોલાર પ્લાન્ટ દરરોજ લગભગ 4 થી 5 યુનિટ વીજળી ઉત્પન્ન કરે છે। આવી સ્થિતિમાં જો તમે 3 કિલોવોટનો પ્લાન્ટ લગાવો છો તો દરરોજ લગભગ 15 યુનિટ વીજળી ઉત્પન્ન થશે, એટલે કે મહિને 450 યુનિટ તમે આ વીજળીનો ઉપયોગ કરી શકો છો। બાકીની વીજળી નેટ મીટરિંગ દ્વારા પાછી જશે અને તમને આ વીજળી માટે પૈસા પણ મળી શકે છે। સરકારનું કહેવું છે કે વીજળીથી તમે 1 વર્ષની અંદર લગભગ 15,000 રૂપિયાની કમાણી કરી શકો છો। તો એ સાથે જ રાજ્ય સરકાર દ્વારા પણ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। બિન ખેતી પરવાનગીને લઈને નિર્ણય કરવામાં આવ્યો છે। બિન ખેતીને જંત્રીના 10% વસૂલી જમીન એને કરી આપવામાં આવશે। જમીન પુનઃ ખેતુફેર માટે આવે ત્યારે એને કરી અપાશે અને હાલ 30%ના દરે પ્રીમિયમ વસૂલવામાં આવશે। બિન ખેતી પરવાનગીની પ્રક્રિયા ત્વરિત અને પારદર્શી બનાવવા તથા રીડેવલપમેન્ટને વેગ આપવા માટે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે અને મહેસૂલ વિભાગને પણ દિશા નિર્દેશો રાજ્ય સરકાર દ્વારા આપી દેવામાં આવી રહ્યા છે।
તે ઉપરાંત ચકડોળની અંદર બેસવાના શોખીન જાણી લેજો, ગુજરાતની અંદર હાલમાં મેળાનો માહોલ જામ્યો છે. મેળાની અંદર ચકડોળમાં બેસવાના શોખીન માટે ખાસ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જેમાં યુપીની અંદર કનોજની અંદર એક કિશોરી ચકડોળની અંદર ફસાઈ હતી, જે ઘટનાની અંદર તેના વાળે આખા ચામડી સાથે ઉખેડી ગયા હતા. કિશોરી આ દર્દનાક વેદના સહન ન કરી શકતા તેને હોસ્પિટલની અંદર ખસેડવામાં આવી હતી અને હાલની અંદર તેની તબિયત નાજુક છે. ખાસ કે ચકડોળની અંદર બેસતી વખતે યુવતીઓએ વાળની ખાસ સુરક્ષા રાખવી જોઈએ, જેના કારણે આવી ઘટનાઓ ન બને અને ચકડોળની અંદર બેસતા પહેલા સંપૂર્ણ સાવચેતી રાખવી જોઈએ. તે ઉપરાંત પશુપાલકો માટે પણ સારા સમાચાર સામે આવ્યા છે. રાજ્યની અંદર અમૂલ ડેરી બાદ સુમુલ ડેરીએ પશુપાલકોના હિતની અંદર સારો નિર્ણય કર્યો છે. સુમુલ ડેરીએ ભેંસના દૂધની અંદર કિલો ફેટના ભાવની અંદર 20 રૂપિયાનો વધારો કર્યો છે, જ્યારે ગાયના દૂધના કિલો ફેટે 15 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ફેટના ભાવ વધતા પશુપાલકોને ભેંસના દૂધના કિલો ફેટે ભાવ હવે 830 રૂપિયાની જગ્યાએ 850 રૂપિયા મળશે. ગાયના દૂધના કિલો ફેટે 795 રૂપિયાની બદલે હવે 810 રૂપિયા મળશે, જેનો લાભ સુરત અને તાપીના 2.5 લાખ કરતા પણ વધુ પશુપાલકોને થવાનો છે, જેવી પણ માહિતી સામે આવી છે. ત્યારબાદના સૌથી મહત્વપૂર્ણ સમાચાર પર આગળ વધીએ તો બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખોમાં વધારો. ધોરણ 10 અને 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ આવેદન પત્રો લેટ ફી સાથે હવે ભરી શકાશે, જેમાં વિજ્ઞાન પ્રવાહની અંતિમ તારીખ 6 ડિસેમ્બર બાદ હવે 7 ડિસેમ્બરથી લઈને 22 ડિસેમ્બર સુધી, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહની અંદર પ્રથમ તબક્કામાં 10 ડિસેમ્બરથી 12 ડિસેમ્બર સુધી લેટ ફી સાથે, જેમાં લેટ ફી 250 રૂપિયા રાખવામાં આવી છે અને સામાન્ય પ્રવાહની અંદર જ બીજા તબક્કામાં 13 ડિસેમ્બરથી 22 ડિસેમ્બર સુધી, જેની લેટ ફી 300 રૂપિયા અને ત્રીજા તબક્કાની અંદર 23 ડિસેમ્બરથી 24 ડિસેમ્બરની અંદર 350 રૂપિયા લેટ ફી સાથે ફોર્મ ભરી શકાશે, જેવી બોર્ડ પરીક્ષાની ફોર્મ ભરવાની તારીખોની અંદર બદલાવ કરવામાં આવ્યો છે ને જેમાં અલગ અલગ તબક્કા વાઇઝ લેટ ફી ચૂકવવાની રહેશે, જેવી પણ જાહેરાત કરવામાં આવી છે. પશુ સારવાર માટે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના પશુપાલન મંત્રી રાઘવજી પટેલે રાજ્યની અંદર પશુની સારવાર માટે ચાલતી સેવાઓ અંગે માહિતી આપી છે. તેમણે કહ્યું છે કે ભારત સરકારની યોજના અંતર્ગત રાજ્યની અંદર હાલ 110 મોબાઈલ વેટરનરી યુનિટ કાર્યરત છે અને આગામી સમયની અંદર વધુ 17 નવા યુનિટ ચાલુ થશે. તેમણે ગુજરાત સરકારની યોજના વિશે જણાવતા કહ્યું છે કે પશુપાલકોની આર્થિક ઉન્નતિ અને પશુને ગુણવત્તાયુક્ત આરોગ્ય મળી રહે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે અને જેની માટે આ સારવાર પણ શરૂ કરવામાં આવેલી છે. તો એ ઉપરાંત ટોલ પ્લાઝા બંધ કરવાની તૈયારીની અંદર છે સરકાર. નેશનલ હાઈવે ઉપર ટૂંક સમયની અંદર ટોલ ટેક્સ વસૂલવાની રીત પણ બદલાઈ શકે છે. હાલ ફાસ્ટેગની મદદથી ટોલ ટેક્સ વસૂલવામાં આવી રહેલો છે, પરંતુ કેન્દ્ર સરકાર ટોલ પ્લાઝાને ખતમ કરીને એક નવો અને સરળ રસ્તો અપનાવી શકે છે. આના માટે સરકારે કેમેરા આધારિત ટોલ કનેક્શન સિસ્ટમ લાગુ કરવાની વિચારણા કરવામાં આવી રહી છે, જેમાં ગાડીઓની નંબર પ્લેટને સ્કેન કરીને સીધા જ બેંક એકાઉન્ટમાંથી પૈસા કાપી લેવામાં આવશે અને આ સિસ્ટમનું નામ ઓટોમેટિક નંબર પ્લેટ રીડર રાખવામાં આવેલું છે. તો એ ઉપરાંત ડુંગળીના ભાવની અંદર 50%નો વધારો. છેલ્લા 2 સપ્તાહથી ડુંગળીના ભાવની અંદર સતત વધારો જોવા મળ્યો છે. નાસિકની લાસ લવાંગ મંડીની અંદર ડુંગળીની સરેરાશ હોલસેલ કિંમત 24 રૂપિયા પ્રતિ કિલો હતી. આ દર 25 મેના રોજ 17 રૂપિયા પ્રતિ કિલોએ જોવા મળ્યો હતો. તે છેલ્લા 2 સપ્તાહની અંદર ડુંગળીના ભાવમાં 50%નો વધારો જોવા મળ્યો છે. જૂન પછી બજારની અંદર આવતી ડુંગળી ખેડૂતો અને વેપારીઓ પાસે પહેલેથી જ રાખેલા સ્ટોકમાંથી આવે છે. ડુંગળીના ભાવની અંદર હજી પણ આવનાર દિવસોની અંદર વધારા થવાની એંધાણ અને શક્યતા દર્શાવવામાં આવી રહી છે. એટલે કે આવનાર દિવસોની અંદર હજી પણ ડુંગળીના ભાવની અંદર વધારો જોવા મળી શકે છે. તો એ ઉપરાંત બટાકાના ભાવની અંદર પણ વધારો જોવા મળ્યો છે. દરેક ઘરની અંદર સામાન્ય રીતે જોવા મળતા બટાકાના ભાવની અંદર વધારો થતા ગૃહિણીઓની અંદર ચિંતા વધી ગઈ છે. જથ્થાબંધ બજારની અંદર બટેકા ₹30
કિલોએ અને છૂટક બજારની અંદર 40 રૂપિયા પ્રતિ કિલોએ બટાકા પહોંચી ગયા છે. વેપારીઓના મતે આ સિઝનની અંદર બટાકાની આવક ખૂબ જ ઓછા પ્રમાણની અંદર થઈ હોવાથી ભાવ વધારો જોવા મળ્યો છે અને તાજેતરની અંદર જ ડુંગળી અને લસણના ભાવ વધવાથી પણ સામાન્ય લોકો ઉપર ગંભીર અસર જોવા મળી રહી છે. ત્યારબાદના સમાચારની અંદર આગળ વધીએ તો ટ્રેનની અંદર મુસાફરી કરતા લોકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં 20 રૂપિયાની અંદર ભરપેટ ભોજન આપવામાં આવશે. જનરલ કોચના મુસાફરો માટે સારા સમાચાર સામે આવ્યા છે. રેલવેએ જનરલ કોચના મુસાફરોને ભોજન આપવા માટે નવી યોજના ઘડી છે, જેનું નામ ઇકોનોમી મિલ આપવામાં આવ્યું છે. જનરલ કોચના મુસાફરોને કિફાયતી ભોજન મળી રહે તે વ્યવસ્થા કરવામાં આવી છે, જેની માટે 20 રૂપિયાથી લઈને 50 રૂપિયા સુધીની અંદર ભરપેટ ભોજન આપવામાં આવશે, જેના માટે રેલવે સ્ટેશન ઉપર જ વ્યવસ્થા કરવામાં આવી છે. જનરલ કોચના મુસાફરોને ઇકોનોમી મિલની અંદર 20 રૂપિયાની અંદર આલુ ભાજીને સાથ પૂરી આપવામાં આવશે, જ્યારે 50 રૂપિયાની અંદર સ્નેક્સ મિલનો પણ વિકલ્પ આપવામાં આવી રહ્યો છે. તો એ સાથે જ વાહન ચાલકો માટે પણ નવો નિયમ બનાવવામાં આવ્યો છે. સરકાર બેફામ દોડતા ભારે વાહનો ઉપર લગામ લગાવવા માટે હવે નવો નિયમ લાગુ કરવામાં આવી રહ્યો છે. નવા નિયમો અનુસાર રાજ્યભરની અંદર ભારે વાહનો માટે આજથી ઓટોમેટિક ટેસ્ટિંગ ફરજિયાત રહેશે. ઓટોમેટિક ટેસ્ટિંગ વિનાના વાહનો રસ્તા ઉપર દોડતા દેખાશે તો એ ગંભીર ગુનો ગણાશે. પીપીઓ ધોરણે 39 ઓટોમેટિક ટેસ્ટિંગ કાર્યરત કરીને ભ્રષ્ટાચારને ડામવા માટે પણ તંત્ર દ્વારા હાલ મોટો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે. તો એ ઉપરાંત ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા પણ મહત્વનો નિર્ણય લેવામાં આવેલો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની અંદર રાજ્ય સરકારે નાગરિકોની સલામતી અને સુરક્ષાની અંદર વધારો કરવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ગુજરાતની અંદર વાણિજ્યિક અને ઔદ્યોગિક સંસ્થાઓ, ધાર્મિક સ્થળો, શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલ, રમતગમત સંકુલો તથા રેલવે સ્ટેશન અને બસ સ્ટેશનની સાથે જ વધુ પ્રમાણની અંદર જ્યાં લોકો એકત્રિત થતા હોય તેવા સ્થળો પર નાગરિકોની સલામતી અને સુરક્ષાની અંદર વધારો કરવા માટે સીસીટીવી કેમેરા લગાડવામાં આવશે અને એક દિવસની અંદર 1000થી વધુ લોકોની અવરજવર થતી હોય તેવી જગ્યાઓ પર સીસીટીવી કેમેરા લગાડવામાં આવશે તેવો પણ નિર્ણય લેવામાં આવેલો છે. તો એ સાથે જ જો હવે તમે વધુ અવાજ કરશો તો તમને પણ થઈ શકે છે દંડ. ધ્વનિ પ્રદૂષણને નિયંત્રણની અંદર લાવવા રાજ્ય સરકારે હાઈકોર્ટની અંદર સોગંદનામું રજૂ કર્યું છે. અવાજ નિયંત્રણ વિનાની સાઉન્ડ સિસ્ટમ ઉપર હવે રોક લગાવવામાં આવશે. સિસ્ટમની ખરીદી, વેચાણ અને ઇન્સ્ટોલેશન ઉપર પ્રતિબંધ મૂકવામાં આવશે. મહાપાલિકા, નગરપાલિકા સહિત તમામ જગ્યાઓ ઉપર આ નિયમ લાગુ કરવામાં આવશે. પ્રતિબંધિત સિસ્ટમ પોલીસની નજરે ચડશે તો તરત જ તેને જપ્ત કરવામાં આવશે. ડીજે અન્ય કાર્યક્રમો મામલે પણ હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી થઈ છે, જેવી પણ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. એટલા માટે હવે તમારે અવાજ કરવો હોય તો ચેતી જજો, નહીં તો તમને પણ મોટો અને મસ્ત મોટો દંડ થઈ શકે છે. ત્યારબાદના સમાચારમાં આગળ વધીએ તો 300 યુનિટ મફત વીજળી અંગે પણ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. દેશની અંદર પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના શરૂ થઈ ગઈ છે. આ યોજના અંતર્ગત 75,000 કરોડના રોકાણ સાથે રૂફટોપ સોલાર સિસ્ટમ દ્વારા 1 કરોડ ઘરોને વીજળી પૂરી પાડવાની અંદર આવવાની છે અને આ યોજનાનો લાભ લેનાર ગ્રાહકોને પણ દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી મળવાની છે. તમે આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો pmsuryaghar.government.in ઉપર જઈને અરજી કરી શકો છો. આ યોજના અંતર્ગત હાલની અંદર 1 કરોડથી વધુ ગ્રાહકો દ્વારા નોંધણી કરવામાં આવી છે. તો એ સાથે જ મેરેજ સર્ટિફિકેટ માટે આ જરૂરી બાબતો પણ તમારે જાણવી જોઈએ. લગ્ન કરનાર નવા કપલે 30 દિવસની અંદર મેરેજ સર્ટિફિકેટ માટે અરજી કરવાની હોય છે. મેરેજ રજિસ્ટર પાસે તેની અરજી કરવાની હોય છે. જો કે તેના માટે વધારાની ફી ભરીને 5 વર્ષ સુધી લગ્ન રજિસ્ટર કરાવી શકાય છે. એપોઇન્ટમેન્ટ મળ્યા પછી જરૂરી ડોક્યુમેન્ટ લઈને નક્કી કરેલી તારીખે રજિસ્ટ્રાર પાસે જાઓ અને સરકારી વેબસાઇટ ઉપર પણ ઓનલાઈન નોંધણી તમે કરાવી શકો છો. લગ્નના પુરાવા તરીકે મેરેજ સર્ટિફિકેટ આપવું હવે જરૂરી છે ને તે માટે
માટે લગ્ન સર્ટિફિકેટ તમારે પણ કઢાવવું હવે જરૂરિયાત બની ગઈ છે। ત્યારબાદના સમાચારમાં નજર કરીએ તો વાહન ચાલકો માટે પણ નવો નિયમ સામે આવ્યો છે। ભારતીય રસ્તાઓ ઉપર ટુ વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે અને હેલ્મેટ વિના સવારી કરવી જે ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન છે અને એની માટે ભારે દંડ પણ ભરવો પડી શકે છે। જો કે નવા ટ્રાફિક નિયમ અનુસાર હેલ્મેટ પહેરવા ઉપર પણ તમને 2000 રૂપિયાનું ચલાણ કપાઈ શકે છે। તો ચાલો જાણીએ આ નિયમ વિશે। આ નિયમ બનાવવાની જરૂર એટલે પડી છે કે મોટર વ્હીકલ એક્ટ મુજબ જો તમે ટુ વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ પહેર્યા પછી પણ સ્ટ્રીપને લોક કરતા નથી, એટલે કે જે પટ્ટી આવે છે એ પટ્ટીને લોક કરતા નથી, તો પણ તમારું 2000 રૂપિયા સુધીનું ચલાણ કપાઈ શકે છે। લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને હાલ આ નિર્ણય લેવામાં આવી રહેલો છે। ઘણી વખત એવું જોવા મળ્યું છે કે લોકો પોલીસથી બચવા માટે હેલ્મેટ પહેરે છે પરંતુ તેમની પટ્ટીઓ લોક કરવાનું ભૂલી જાય છે અને હવે ટ્રાફિક પોલીસ આ બાબત ઉપર પૂરતું ધ્યાન આપી રહી છે। એટલા માટે જ્યારે પણ હેલ્મેટ પહેરો ત્યારે જે એની પટ્ટી હોય છે તે પણ લગાવવાનું ના ભૂલશો, નહીં તો તમારું પણ 2000 રૂપિયાનું ચલાણ કપાઈ શકે છે। ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચારની અંદર નજર કરીએ તો દીકરીઓ માટે સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા 2 નવી યોજનાઓ શરૂ કરવામાં આવી છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે અહેમદાબાદની અંદર ઘાટઘોડિયા વિસ્તારથી જ્ઞાનંદા હાઈસ્કૂલથી નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો શુભારંભ કરાવ્યો છે, જેમાં નમો લક્ષ્મી યોજના હેઠળ લાભાર્થી દીકરીઓને પોષણ અને આરોગ્ય માટે કુલ મળીને 50,000 રૂપિયા સુધીની સહાય તેમજ નમો લક્ષ્મી વિજ્ઞાન સાધના હેઠળ વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રવાહની અંદર અભ્યાસ માટે કુલ મળીને 25,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે। આમ આ 2 નવી યોજનાઓ દીકરીઓ માટે સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા જારી કરવામાં આવી રહી છે। તો ઉપરાંત સિક્કા લેવાનું ના પાડશો તો થશે જેલ। આ અંગે વિગતસર માહિતી મેળવીએ તો ઘણીવાર ખરીદીની અંદર સિક્કાઓ લેવાનું ના પાડતા હોય છે અને સિક્કાની બદલે તમને કોઈ વસ્તુઓ પકડાવી દેતા હોય છે અને જો તમારી સાથે પણ આવું થાય છે તો તમે પણ ફરિયાદ કરી શકો છો। બિહારના જમુઈ જિલ્લાના ડીએમ રાકેશ કુમારના આદેશ મુજબ સિક્કા ન લેવા એ ગેરકાયદેસર ગણી શકાય છે। નાના સિક્કાઓનું ચલણ બંધ ન કરી શકાય। આરબીઆઈની ગાઈડલાઈન મુજબ માત્ર 25 પૈસાના સિક્કા સિવાય તમામ સિક્કાઓ માન્ય છે। કોઈ પણ સિક્કા લેવાની ના પાડશે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી થશે અને તેને જેલ પણ થઈ શકે છે, જેવી પણ માહિતી જાહેર કરવામાં આવી રહેલી છે। તો ઉપરાંત સગર્ભા મહિલાઓનું વધ્યું છે વ્યસન। રાજ્યની અંદર કુપોષિત બાળકોના જન્મદર વધતા આરોગ્ય વિભાગ દ્વારા સગર્ભા માતાઓનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે, જેમાં સરેરાશ 2% જેટલી સગર્ભા માતાઓ તંબાકુનું વ્યસન કરતી હોવાનું સામે આવ્યું છે। મહેસાણા જિલ્લાના 10 તાલુકામાં કુલ 17,274 સગર્ભા માતાઓમાંથી 345 સગર્ભા તંબાકુનું વ્યસન કરતી હોવાનું સામે આવ્યું છે। સમગ્ર મામલાની ગંભીરતાને લઈને આરોગ્ય વિભાગ દ્વારા મહિલાઓનું કાઉન્સેલિંગ શરૂ કરવામાં આવી રહેલું છે। તો એ સાથે જ વીજળી મીટરના ફિક્સ ચાર્જની અંદર પણ ઘટાડો કરવામાં આવેલો છે। ગુજરાત સરકારે ખેડૂતોના હિતની અંદર મહત્વનો નિર્ણય લેતા કૃષિ વીજ જોડાણના મીટરની અંદર ટેરિફ ફિક્સ ચાર્જની અંદર ઘટાડો કર્યો છે અને જેનો સીધો ફાયદો ખેડૂતોને થવાનો છે। નવા નિયમ મુજબ 7.5 હોર્સ પાવરના વીજ જોડાણની અંદર 50%નો ઘટાડો કરતા 10 રૂપિયા પ્રતિ હોર્સ પાવરના આધારે, જ્યારે 7.5 હોર્સ પાવરથી વધુ હોર્સ પાવરના વીજ જોડાણની અંદર 75%નો ઘટાડો કરતા 5 રૂપિયા પ્રતિ હોર્સ પાવરના આધારે ખેડૂતોને હવે વીજળી મળવાની છે। તો એ સાથે જ નવી શિક્ષણ નીતિને લઈને પણ મોટા સમાચાર સામે આવ્યા છે। ગુજરાતની અંદર મહેસાણાની અંદર એક શાળાની મુલાકાત દરમિયાન અમિત શાહે મહત્વની વાત કરી છે। તેમણે કહ્યું છે કે આગામી 5 થી 7 વર્ષની અંદર દરેક બાળક માતૃભાષાની અંદર ભણતું હશે। ટેકનિકલ, મેડિકલ અને ઉચ્ચ શિક્ષણ પણ માતૃભાષાની અંદર આપવામાં આવશે। માતૃભાષાની અંદર શિક્ષણ માટે ભાષાંતરની કામગીરી ચાલી રહી છે। વિદ્યાર્થીઓ પોતાના કૌશલ્યનો વિકાસ કરી શકે તે માટે દરેક પ્રકારનું શિક્ષણ આપવામાં આવશે અને મહિનાની અંદર 10 દિવસ બેગ વિના જ સ્કૂલે જવાનું રહેશે, જેવી પણ માહિતી હાલ અમિત શાહ દ્વારા જાહેર કરવામાં આવી રહી છે। ત્યારબાદના સમાચારમાં આગળ વધીએ તો ઇલેક્ટ્રિક વાહનો ઉપર ફરીથી સબસિડી શરૂ કરવામાં આવી છે। ભારે ઉદ્યોગ મંત્રાલયે ફરીથી
પીએમ ઈ ડ્રાઈવ યોજના હેઠળ ઇલેક્ટ્રિક 3 વ્હીલર ઉપર સબસિડી આપવાનું શરૂ કર્યું છે. આ યોજનાની અંદર ઇલેક્ટ્રિક 3 વ્હીલરની ખરીદી ઉપર સરકાર 50,000ની સબસિડી આપશે. આ નાણાકીય વર્ષ 2025 માટે સબસિડીનું મૂલ્યાંકન પૂરો થયો હતો, જેથી સરકારે નાણાકીય વર્ષ 2025 માટે સબસિડી આપવાનું બંધ કરી દીધું હતું. જો કે MHIએ હવે યોજના બજેટની અંદર કરતાં વધુ રકમ મંજૂર કરી છે, જેને લઈને ઇલેક્ટ્રિક 3 વ્હીલર માટે હવે સબસિડી આપવામાં આવશે જેવી પણ માહિતી જાહેર કરવામાં આવી છે.